સ્ટાર પ્રકારના 3 ફેઝ કનેક્શન લાઇનમાં વહેતો પ્રવાહ 100 એમ્પિયર હોય તો તેના ફેઝમાં વહેતો પ્રવાહ કેટલા એમ્પિયર હશે? મટીરિયલમાં આ વસ્તુ મૂકી છે, આ વારે ઘડીએ પૂછાય છે, PGVCLના ઘણા પેપરમાં પૂછાઈ ગયો છે, ઝેટકોમાં પૂછાઈ ગયો છે, મારા ખ્યાલથી 23માં પૂછાઈ ગયો છે, 24માં પૂછાણો છે, બરાબર છે. ભવિષ્યમાં પૂછાય કે ના પૂછાય આપણને ખબર હોવી જોઈએ. આના માટે એક જ વસ્તુ યાદ રાખવાની હતી, આનો કોઠો. એનો કોઠો યાદ હોય તો થાય. અને કોઠા માટે એક જ વસ્તુ, ખાલી એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે. એ પોઈન્ટ યાદ આવે એટલે આખો કોઠો યાદ આવે. શું? તો કે સ્ટાર કનેક્શનમાં કરંટ સરખો. આટલું જ મેં તમને યાદ રાખવાનું કીધું છે, બીજું કાંઈ તમારે યાદ રાખવાનું નથી. કે સ્ટાર કનેક્શન હોય અહીંયા કરંટ સરખો હોય, ડેલ્ટા કનેક્શન હોય અહીંયા વોલ્ટેજ સરખો હોય. એ તમને આપોઆપ યાદ આવડી જાય. શું કરવા? અહીંયા જે હશે એનાથી ઊંધું આ હશે, એક ખાલી પાવરના સૂત્ર સિવાય, બરાબર છે, બીજે ક્યાંય નહીં. ચાલો, શું કીધું છે? કે સ્ટાર કનેક્શન કીધું તો કે હા, બરાબર છે. શું ગોતવાનું કીધું? તો કરંટની વાત કરી છે કે સ્ટારમાં છે, બરાબર છે, એનો જે લાઇનમાં કરંટ વહેતો હોય 100 એમ્પિયર છે, તો એના ફેઝમાં કેટલો હોય? તો કે મેં શું કીધું? કરંટ સરખો હોય. તો સીધો જવાબ આવી ગયો 100 જ. વાર્તા પૂરી, કાંઈ ગણતરી કરવાની જરૂર જ નથી. લખેલું જ છે અહીંયા પહેલી કન્ડિશન, 1 બરાબર IL બરાબર IPH. IL એટલે લાઇન કરંટ, IPH એટલે ફેઝ કરંટ. વાર્તા પૂરી થઈ ગઈ. બાકીના આમાં જાતે બનાવી નાખો, શીખો, બરાબર છે. અને પૂછેલા જ છે, વોલ્ટેજના પૂછેલા છે, સ્ટારમાં પૂછેલા છે, તો તમને ખ્યાલ આવી જ જાય. પાવરનું પૂછે, સીધું પૂછે, સ્ટાર પ્રકારના પાવરમાં લાઇનમાં વહેતો પાવર છે, બરાબર છે, એ 100 એમ્પિયર હોય તો સામે બીજો ડેલ્ટામાં પાવર કેવો છે? તો 100 જ થવાનો છે. એવું પૂછી શકે. તમને ખબર હોવી